કેમ? કોણ હેરાન કરે તમને? દબાણવાળા. તો દોસ્તો જોઈ શકો અત્યારે એમની હાલત બચારા ધંધો કરવા બનાવેલો માલ લઈને આવેલા છે. આપણે બનાવેલો માલ તો પણ વેચવા દેવું જોઈએ કે એને સવારે આપવું પડે કે સવારે કે બંધ કરો. હા, નોટિસ સવારે આપવી જોઈએ કે ભાઈ અત્યારે લગાવતા નહીં. તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો અત્યારે એમના. હાય દોસ્તો, નમસ્તે. હું અનિલ મકવાણા. મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો આ જીડી મોદી કોલેજ અને હું આજે તમને લઈને આવ્યો છું એક નવી બજારમાં, ખાણી બજારમાં લઈને આવ્યો છું. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. હું તમને આજે વિઝિટ કરાવું ખાણી બજારની. તો આ જીડી મોદી કોલેજ, જીડી મોદી કોલેજના રોડ ઉપર, સર્વિસ રોડ ઉપર અહીંયા ખાણી બજારની દુકાનો લાગી, લારીઓ લાગી છે. તો જોડાઈ રહેજો તમે બ્લોગની અંદર. હું તમને દુકાનો બતાવતો રહું અને વિઝિટ કરાવતો રહું. મારો ભાઈ 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 બસ ભીલા શાંતિ, મજા, આનંદ. બસ બસ હું આ દબણ અત્યારે હાલ તો કોઈ હટાવતું નહીં. આવ્યો બચારા તકલીફ સો હોય ને ચાલુ થયું કાઢવું બચારા. હા, તો દોસ્તો એક દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા કે દબાણ હટાવવામાં આવી રહ્યું. તો બચારા અત્યારે આ લાગેલી લારીઓ બધી હટાવવી પડશે. તો તમને એટલી બધી વિઝિટ નહીં કરાવી શકું. તો જોડાઈ રહેજો. અત્યારે દુકાનો બંધ થઈ રહી છે, લારીઓ બંધ થઈ રહી છે. કેમ કે પેલી સાઈડ છે, પેલી સાઈડથી દબાણ હટાવી રહ્યું. તો અત્યારે અમને એક જ રિક્વેસ્ટ કરું, અત્યારે પેટ ઉપર પાટું ના મારો. અત્યારે લોકોને ધંધો કરવા દો. તમારે જ્યારે રસ્તાની જરૂર પડે ત્યારે એ લોકો હટી જશે ઓટોમેટિક. પણ જ્યાર સુધી તમે કામ ચાલુ નથી કર્યું ત્યાર સુધી તમે આ લોકોને હટાવી ના શકો. એવી મારી રિક્વેસ્ટ છે. તમારા સુધી વિડીયો પહોંચે તો માફ કરજો દોસ્તો જોઈ શકો અત્યારે બચારા લારીઓવાળા રાહ જોઈને બેઠા છે, કોઈ ગ્રાહક આવે તો એમનું ઘર ચાલે. એના માટે અત્યારે લારીઓ તમે જોઈ શકો. આ ખાણી બજાર છે અમારો બસ સ્પોટ. એના સામે અહીંયા ખાણી બજારની લારીઓ લાગી છે. તો અહીંયા ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી બહુ વ્યવસ્થિત મળે છે. તો એકવાર વિઝિટ કરો, આવો. બધી જાતની પ્રકારની અહીંયા ખાવા મળી રહ્યું હોય, નાસ્તો મળી રહ્યો. બરાબર, નાસ્તામાં તમે હોટલમાં જો એના કરતાં અહીંયા સસ્તી 50-100 રૂપિયાની અંદર તમારું પરિવાર જમી રહે, નાસ્તો કરી રહે, એટલી ક્વોન્ટિટી સાથે અને ક્વોલિટી સાથે વ્યવસ્થિત જમવાનું મળી રહ્યું હોય, નાસ્તો મળી રહ્યો. તો દોસ્તો એકવાર ચોક્કસ અહીંયા આવીને વિઝિટ કરો. અને મારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે જે કાર્યકર્તા હોય કે જે બી અત્યારે આ દબાણ હટાવવાવાળા જે બી હોય, બરાબર, મને કોઈ ખ્યાલ નથી નગરપાલિકા તરફથી હટાવવામાં આવે છે કે દબાણ તરફથી. તો એમના બે હાથ જોડીને વિનંતી કરું છું, જ્યાં સુધી તમારો આ રસ્તાનો પ્રોબ્લેમ ચાલુ થાય, રસ્તો તમારો પહોળો કરવાનો કે શું કરવાનું એ કોઈ ખ્યાલ નહીં. તો એના કારણસર તમે દબાણ હટાવતા હોય તો અત્યારે જ્યારે કામ ચાલુ કરો ત્યારે હટાવો. એના પહેલાં અમને ધંધો કરવા દો. એમનું ઘર ગુજરાન આના ઉપર ચાલે છે. તો પેટ ઉપર લાત ના મારો તમે એમના. તો મારી એક જ રિક્વેસ્ટ છે. તો દબાણ હટાવતા કાર્યકર્તા કે કોઈ બી સરકાર હોય કે કોઈ બી વ્યક્તિ હોય તો એમને એ જ કહું છું, તો એમને ધંધો કરવા દો. જ્યારે તમે તમારે રસ્તાની જરૂર હશે ત્યારે આ લોકો ઓટોમેટિક ખાલી કરી દેશે. તો એકવાર ચોક્કસ એમને ધંધો કરવા દો. બચારા બંધ કરી રહ્યા, બંધ કરો, કચ્ચા બંધ કરી રહ્યા. કેમ? કોણ હેરાન કરે તમને? દબાણવાળા. તો દોસ્તો જોઈ શકો અત્યારે એમની હાલત બચારા ધંધો કરવા બનાવેલો માલ લઈને આવેલા છે. આપણે બનાવેલો માલ તો પણ વેચવા દેવું જોઈએ કે એને સવારે આપવું પડે કે સવારે કે બંધ કરો. હા, નોટિસ સવારે આપવી જોઈએ કે ભાઈ અત્યારે લગાવતા નહીં. તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો અત્યારે એમના વસ્તુ અત્યારે બનાવેલી હોય, માલ સામાન બનાવેલો અત્યારે બગડી જશે. તોય છતાં લોકો કંઈ નોટિસ વગર એમને અત્યારે હટાવી રહ્યા. જો તમે વસ્તુ બધું બનાવીને લઈને આવેલા અને કોઈ નોટિસ વગર
આ લોકો હટાવવા આવ્યા છે. તો ભાઈને બોલો ભાઈ, શું કહી શકો? આપણે સાહેબ માલ તો વેચવા દેવું જોઈએ. આ માલ પડે આપણે રોજ કમાવાવાળા, રોજ ખાવાવાળા. હા. આપણે કિરાણા દુકાનથી માલ બાકીમાં લાવ્યો, કાલ સવારે એનો પૈસા ધંધો કરીને સાચી વાત, સાચી વાત. હવે ચાલો કાલ સવારે આ માલ તો બધું ફેંકવું પડશે અમારે. કાલ સવારે ક્યાંથી આપવાનો માલ? તો જોઈ શકો દોસ્તો, અત્યારે આ ભાઈની રિક્વેસ્ટ સાવ તમે જોઈ શકો છો. એક બહુ દુઃખદ આ સમાચાર છે એમના માટે, કેમ કે ઘર ગુજરાન એના ઉપર જ ચાલતું હોય અને આ બધી વસ્તુ એ કોકના કંથી લાયા ઉસી પાસીના કરીને લાવતા હોય અને આવી રીતે દબાણ હટાવવાવાળા કોઈ નોટિસ વગર અને દબાણ હટાવવા આવી તો એમને એક દિવસ પહેલાં જાણ કરવી જોઈએ કે ભાઈ લારીઓ લગાવતા નહીં. આપણે નોટિસ પણ નગરપાલિકા વાળાને આપ્યો કે નોટિસ આ લાઈનમાં લારી લગાવો. પેલા બસ સ્ટેન્ડની સામે લાઈન હતી, હા, તો કે નોટિસ એ લોકોને આપ્યો કે આ લાઈનની ઉપર લારી લગાવો. સતો વળી પાછી ઘણી વાતો કે હટાવો. અત્યારે આવીને અત્યારે 6 વાગે આવીને એમ કહેવાય કે હટાવો. 6 વાગે પછી માલ ક્યાંથી આપણે પેલો સવારે કેવું પડે એ લોકોને અમારે માલ નહીં બનાવતા અમે. હા, સવારે કીધું હોત તો તમે માલ ના બનાવોત, બરોબર. અને માલ અત્યારે બગડી જાય તમારે. અત્યારે આ નુકસાન કેટલું થાય? બધું ફેંકવું જ પડશે માલ. હા, એટલે સપોર્ટ કરો દોસ્તો. અત્યારે આ લારીઓવાળાનો બહુ સપોર્ટ કરો. સપોર્ટની બહુ જરૂર છે એમને, અને એમને કોઈ ફિક્સ જગ્યા કરાવો. તમારા સપોર્ટથી જ અત્યારે એમનો કંઈક અવાજ ઉઠી શકશે. તમે કંઈ જવાબ, તમે આ વિડીયોને બહુ શેર કરો, લાઈક કરો અને દબાણ હટાવવાવાળા લોકોને એક જાણ કરવા માગું છું કે તમે એક દિવસ પહેલાં જાણ કરો એમને કે એમનો માલ સામાન કોઈ બી હોય તો બગડેની વસ્તુ લાવેલી ઉસી પાસીને કરીને લાવેલી વસ્તુ અને અત્યારે બધું ફેંકવામાં આવે છે અત્યારે. ચલો દોસ્તો, બીજું તો કંઈ નહીં. એક તો મારે મેસેજ મળે તો આટલું ચોક્કસ દોસ્તો સપોર્ટ કરો. આ લોકોનો સપોર્ટ કરવો જરૂરી છે. બચારાનો માલ સામાન અત્યારે લાવેલો ભૂસી પાસીનો કરીને વસ્તુ લાવેલી હોય અને અત્યારે દુકાનો બંધ કરવામાં આવે છે તો બહુ કાઠું છે એમને જીવન માટે બહુ કાઠું હોય. એક દિવસ પહેલાં લાવેલી નોટિસ આપેલી હોય તો નોટિસથી થઈ શકે કે લારી લગાવીને એ લોકો પણ તરત આવીને કોઈ 6 વાગે કે ભાઈ માલ સામાન તમારી દુકાન હટાવી દો તો ક્યાંથી ચાલશે? તો ચલો દોસ્તો, ચલો આવજો. જય માતાજી, જય સતીમાં. હાય દોસ્તો, 9:30 વાગે આવી ગયો ધંધેથી, તમે જોઈ શકો અત્યારે. અને હવે જમવા બેસીએ. હાથ પગ ધોઈને આવી ગયો અને હવે જમવા બેસીએ છીએ ફેમિલી જોડે. તો તમે જોઈ શકો છો અત્યારે મારી ઢીંગલી માટે હું આઈસ્ક્રીમ લઈને આવ્યો હતો અને આઈસ્ક્રીમ ખાઈ રહીએ. હા, જો તમે શું ઈશો શું ખાય તું? મમ્મુ ખાય ને? મમ્મુ ખાય? મમ્મુ એ આઈસ્ક્રીમ ખાઈ રહી. આઈસ્ક્રીમનો દંડુ. તો ચલો દોસ્તો, અમારી આ જગ્યા ફિક્સ છે. અમે આ જગ્યા ઉપર બેસી અને જમીએ છીએ. હજી મારી વાઈફને જમવાનું બાકી છે અને મારે જમવાનું બાકી છે. તો હું અત્યારે હાલ આવ્યો હું તો જમી લઈએ. શું કહે કિશો? છુઓ માં છોકો? દીદીને બોલાવજે, દીદીને બોલાવ. મારી વાઈફ અત્યારે હાલ આવી રહી છે જમવા માટે મારા જોડે. અને તે ખાધું તો આવી જાઓ. આજ તો સિંગ ચણા બી લાવ્યો હું. તો આજે શું બનાવ્યું ખાવા? મગ બનાવ્યા. તો મગ રોટલી ગાળી ખાશો અને તમે સિંગ ચણા બી ખાઈ રહ્યો. હવે સિંગ ચણા લાવો. ચલો દોસ્તો, તારા બાલ તું વગી કર. તો અમે બધા બેસી ગયા એ જમવા માટે અને આ મારો ઢીંગલું એરોન થઈ રહ્યો. ટકલું ટકો એમ નહીં હાલે. પપ્પાના જ હાલશે. પપ્પાના હાલે ને? ચલો બેસી જાઓ. ચલો દોસ્તો, ચલો ખાઈને મળીએ. ચલો આવજો. ચલો રખા.